ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી ગુજરાત આવવાના છે। 26 મેના રોજ પીએમ મોદી કચ્છના પ્રવાસે આવશે। પીએમ મોદી કચ્છને વિકાસ કાર્યોની ભેટ આપશે। પીએમ મોદીના સ્વાગતની કચ્છમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમીક્ષા કરી છે। કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને પ્રફુલ પાનસેરિયાએ સમીક્ષા કરી। કલેક્ટર કચેરીએ બેઠક કરીને તૈયારીઓ અંગે વિગતો મેળવી છે। સમીક્ષા કરીને પ્રફુલ પાનસેરિયાએ જરૂરી સૂચનાઓ પણ આપી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદૂર ઓપરેશન પછી કચ્છની બોર્ડર પર જ્યારે એ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમની અંદર પધારી રહ્યા છે ત્યારે કંડલા બંદરના કામો હોય કે રોડ હોય, કચ્છના વિકાસના તમામ કામો આંકડો પાર થઈ જાય એટલા મોટા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ થવાનો છે। ત્યારે લોકોને ઉત્સાહ છે, ઉમંગ છે। અમારા નરેન્દ્રભાઈ અહીંયા આવી રહ્યા છે, તેને આવકારવા માટે જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એના પ્લાનિંગમાં પૂરી ટીમ, પૂરા ચૂંટાયેલા સદસ્યો અત્યારથી જ કામે લાગ્યા છે અને અમે રાહ જોઈએ છીએ। આવો જલ્દી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 26 તારીખે બપોર પછી 4 વાગે અહીંયા જ્યારે પધારશે ત્યારે કચ્છ તો મહેમાનોની આગતા સ્વાગતા માટે પૂરા ભારતમાં એમની શ્રેષ્ઠ આગતા સ્વાગતા છે। એક કચ્છી ભાંડુઓ જ્યારે આવકારવા માટે અહીંયા થનગની રહ્યા છે ત્યારે અમે પણ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ।